હર હર મહાદેવ। કેમ છો તમે બધા? તો શીલુ ગોયલ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાનું છે પાકા ચીભડાનું શાક। જો આવું તાજું અને પાકા જેવું તે આપણે ચીભડું લેવાનું છે અને અત્યારે ચોમાસામાં વધારે મળે એટલે ચોમાસામાં તો આપણે આ શાક બનાવવાનું છે। તો જો આપણે એને છાલ ઉતારી બિયા કાઢી લેવાના છે। એવી રીતે આપણે આ ચીભડું કાપવાનું છે। પહેલાં જો આપણે તો આ પાકેલું જ તે ચીભડું છે। જો આમ થોડુંક આપણને તમને લાગે કે આમ બેસી ગયું છે તો એ ભાગ આપણે કાઢી નાખવાનો। જો આપણે આમ છાલ ઉતારી અને એનું કટિંગ કરી લેવાનું છે। બિયા કાઢી નાખવાના છાલે તે તમારે જેવું કટિંગ કરવું, થોડુંક મોટું રાખવું હોય તો મોટું અને નાનું રાખવું હોય તો નાનું। શાક છે ને બહુ સરસ થાય, ખાટું મીઠું। જો આવી રીતે કટિંગ કરી લેવાનું છે। બહુ કાચું ચીભડું નહીં લેવાનું, આવું જ લેવાનું। જો આપણે કટિંગ કરી લીધું છે, હવે શાક બનાવવાનું છે। તો શાક માટે જો મસાલો આપણે તૈયાર કરી લીધો છે। આ લસણ છે, કોથમીર છે, થોડુંક આપણે જીરું જોશે, સ્વાદ પ્રમાણે મીઠું, અને આમાં બધો મસાલો છે, ધાણા જીરું, મરચું, હળદર ને હિંગ, અને જરૂર મુજબ આપણે તેલ લેવાનું છે। તો આપણે લસણની કટકી થોડીક વઘાર માટે નાખવાની છે અને થોડી આપણે લાલ ચટણી બનાવવાની છે। તો આટલાની આપણે કટકી કરવાની છે અને આ લસણ આપણે પીસી લેવાનું છે। તો આવી રીતે નાની કટકી કરી નાખવાની, એ વઘારમાં લેવાની છે અને આને આપણે પીસી લેવાનું છે। આને લાલ ચટણી બનાવવાની છે। તો આપણે પીસાઈ ગયું। હવે આપણે એમાં 2 ચમચી લાલ મરચું નાખી અને મિક્સ કરી લેવાનું છે વ્યવસ્થિત। ધાણું મરચું તો તમારે ખાસ નાખવાનું જ, એનાથી છે ને ટેસ્ટ સરસ આવે। હવે આપણે આ કડાઈમાં જ બનાવવાનું છે। કુકર કરતાં તમે કડાઈમાં બનાવો તો સરસ થાય। જેટલું ચીવડું હોય એ મુજબ આપણે તેલ લેવાનું છે। અહીંયા હું 1.5 પાવડો અત્યારે તેલ લઉં છું। તેલ આવી જાય પછી એમાં રાઈ અને જીરું નાખવાનું છે। હવે આપણું તેલ છે એ આવી ગયું છે। હવે 1 ચમચી આમાં રાઈ નાખી દેવાની છે અને અડધી ચમચી આપણે જીરું લીધું છે। પછી આપણે જે કટિંગ કરેલી છે એ લસણની કળી એડ કરવાની છે। હવે આપણે 1 ચમચી હિંગ નાખી દઈ અને 1 ચમચી હળદર, પછી આ પાકળ ચીભડું નાખી દેવાનું છે। પછી વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું તેલમાં। હળદર તમે પહેલાં નાખી દો ને એટલે જો કલર સરસ આવે। મિક્સ કરી લીધા પછી હવે આપણે સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે। પછી 1 મિનિટ સુધી ચડવા દેવાનું, પછી મસાલો નાખવાનો છે। જો આપણે 1 મિનિટ થઈ ગઈ। જો આપણે ચીભડામાંથી જ પાણી નીકળે
એટલે પાણી નાખવાની કંઈ જરૂર નહીં, આમાં જ તે ચડી જાય. તો એ તમારે રસો થોડુંક પાણી રેડવાનું. હળદર તો આપણે નાખી જ દીધી છે, એટલે 1 ચમચી આપણે ધાણા અને આ લસણવાળું લાલ મરચું છે, અને 1 મિનિટ સુધી આમ રહેવા દેવાનું છે. પછી આપણે હલાવવાનું છે, આમાં તેલમાં ચડી જાય. જો આપણે 1 મિનિટ થઈ ગઈ છે, મરચું છે એ આપણે ચડી ગયું છે. મિક્સ કરી લેવાનું છે. જો આમાં તે આપણો રસો થઈ જાય. જો તમારે પાણી નાખવું હોય તો થોડુંક અમથું રેડી શકાય. અત્યારે જો આમ નામ ખાવું હોય તો આમ નામ ખાઈ શકાય. હવે આપણે ઉપર નાખી દઈએ કોથમીર. પાણી રેડી દઈએ, થોડું અમથું રેડી દેવાનું. રસો રાખવો હોય ને તો હવે આને 1 મિનિટ સુધી રહેવા દેવાનું. પછી આપણું શાક તૈયાર. જો આપણે શાક હવે તૈયાર થઈ ગયું છે. હવે ગેસ કરી દઈએ બંધ અને આપણે ડીશમાં કાઢી લઈએ. જો આપણે હવે ડીશમાં કાઢી લીધેલું છે. સરસ મજાનું ગ્રેવીવાળું પાક્કા ચીબડાનું શાક આપણે તૈયાર થઈ ગયું છે. સ્વાદમાં પણ બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને દેખાવમાં જુઓ પંજાબી જેવું જ લાગે છે. તો તમને પાક્કા ચીબડાના શાકની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને નવી નવી રેસીપી જોવા મળશે. તો મહાદેવ.